મારું નામ મહેબૂબ રાઠોડ, હું ભાવનગર શહેર કોંગ્રેસનો સહમંત્રી છું. અને આ પાણી પ્રશ્ને અવારનવાર આ લત્તાના અને આ વિસ્તારના લોકો અવારનવાર મને રજૂઆત કરે છે અને હું અવારનવાર અધિકારીઓને પણ ફોન કરીને જાણ કરું છું. આ વિસ્તારના કોર્પોરેટરોને પણ અવારનવાર રજૂઆત કરી છે. આ વિસ્તાર પ્રછાત હોવાથી અપૂરતું ધ્યાન દેવામાં આવે છે. આ વિસ્તારની અંદર ઘણા બધા રોડના કામ બાકી છે, એ કરતા નથી. પાણીની સમસ્યા સારામાં સારી હતી, પણ છેલ્લા 1 મહિનાથી પાણી માટે આ વિસ્તારની અંદરના લોકો પાણી માટે વલખા મારે છે અને પાણીના બંબા પોતાના ખર્ચા પૈસા ખીચાનામાં કાઢીને પૈસા ખર્ચે છે અને બંબા મંગાવે છે. 300 રૂપિયા બંબાના દે છે. તો હું આ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ, અધિકારીઓશ્રીઓને વિનંતી કરું છું કે આ અમારો પાણીનો પ્રશ્ન જલ્દીમાં જલ્દી હલ કરે. આ સમસ્યા છેલ્લા 1 મહિનાથી થાય છે. હવે કીમેનને અમે પકડીને કહીએ છીએ તો કીમેન કહે છે અમે વાલ બરાબર ખોલીએ છીએ. તો આ પ્રોબ્લેમ કેમ? 11 મહિના કોઈ તકલીફ નથી રહેતી. ઉનાળાના 4 મહિના આવે એટલે આ પાણીનો પ્રશ્ન જ્યારે હોય ત્યારે ઉત્પન્ન થાય છે. તો આનો તાત્કાલિક નિકાલ લાવો, નહીંતર મેં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશું. નુરજાબેન, કઈ જગ્યાએ શું સમસ્યા અમે છે? હાઉસિંગ બોર્ડમાં ક્વાર્ટર. શું તકલીફ છે બેન? આ પાણી જ નથી આવતું. બંબા કેટલા મંગાવી છે, હિંમતનગરી બાધાણું થાય. 300 રૂપિયાના પાણીના 2 દી હાલે. પાણી વગરનું શું કરવું? તમારું નામ? મંજુલાબેન, મંજુલાબેન, કઈ જગ્યાએ શું સમસ્યા છે? કુંભારવાડા હાઉસિંગ બોર્ડ. શું સમસ્યા છે બેન? અમારે પાણી આવતું નથી. આ મહિના દીથા આમ નામ સહી ભાઈ, અને 8 દીથા તો સખત પાણી આવતું નથી. અમારે ક્યાં ક્યાં રજૂઆત કરાવી હતી? અમે સાહેબોને અમને કહીએ એટલે અમને બંબો મંગાવે. અમારા બંબામાં બાંધણું થાય. અમારો બંબો જોતો નથી. અને આ મોટી જબર ટાંકી બનાવી છે સર્કલે, તો એ શા માટે બનાવી છે? અમને એમાંથી પાણી તો કાંઈ, અમને એમ કે અમને એમાંથી પાણી મળશે તો અમને કાંઈ પાણી મળ્યું નહીં એમાંથી. તો અમારે હવે શું કરવું? કેટલા દિવસથી આ અમારે સખત 8 દીધા તો નેવકું નથી આવતું પાણી. અને અમે નળવાળાને કહેવા જાય તો એ અમને એમ કહે છે અમે ફૂલ ખોલી નાખી છીએ, અમે ફૂલ ખોલી નાખીએ, ઉપરથી પાણી નથી આવતું ભાઈ. તો હવે અમારે શું કરવું એ કહો તમે. અમે આ છતાંય અમારે પાણી નહીં આવે તો અમે આંદોલન ઉપર ઉતરી જાવું. આ પાણી વિનાનું અમારે કરવું શું, પીવું શું?